પુષ્પાંજલિ અર્પણ કરી। ભારતીય સંસ્કૃતિના સંરક્ષક, સંવર્ધનના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક એટલે મણિનગર શ્રી સ્વામી નારાયણ ગાદી સંસ્થાના આચાર્ય વિશ્વ વાત્સલ્ય મહોદધિ શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, જેમણે પોતાનું સમગ્ર જીવન ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક અને શૈક્ષણિક વગેરે કાર્યોમાં ન્યોછાવર કર્યું। લાખો કિલોમીટર દેશ વિદેશમાં ધર્મ પ્રચારાર્થે સત્સંગ વિચરણ કરી ભારતીય સંસ્કૃતિ અને વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવ્યો। વાઘા બોર્ડર અને ખાવડા બોર્ડર આદિ બોર્ડરના સ્થળો પર જઈને સૈનિકોની સાર લીધી। દુષ્કાળ, પૂર, ભૂકંપ જેવી હોનારતોમાં લોકો અને મૂંગા પશુઓની સાર સંભાળ લીધી। દેશ વિદેશમાં વસતા સત્સંગ ચાહક ભાવિકોની પ્રાર્થના સાંભળી, સ્વીકારી અને તેમના દુઃખ દર્દને દૂર કર્યા। એવા સર્વવતારી શ્રી સ્વામી નારાયણ ભગવાનની નાદવંશ ગુરુ પરંપરાના શ્રી સ્વામી નારાયણ ગાદીના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, સંસ્કાર ભાસ્કર આચાર્ય સ્વામીજી મહારાજે અનેકાનેક ઐશ્વર્યો દર્શાવી 78 વર્ષ આ લોકોમાં દર્શનદાન આપ્યા છે, જે આજે તેઓ શ્રીની તિથિ મુજબ ચોથી વાર્ષિક પુણ્યતિથિ છે। શ્રી સ્વામી નારાયણ મંદિર ભુજ, કચ્છમાં શ્રી સ્વામી નારાયણ ગાદી સંસ્થાના પૂજનીય સંતો સંત શિરોમણી શ્રી સહજાનંદ ચરણ દાસજી સ્વામી, શ્રી ધર્મવત્સલ્ય દાસજી સ્વામી, શ્રી વિવેક ભૂષણ દાસજી સ્વામી તેમજ શ્રી ગુરુપ્રિય દાસજી સ્વામી તથા શ્રી નિર્દોષ સ્વરૂપ દાસજી સ્વામીના સાનિધ્યમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજનું પૂજન, અર્ચન, આરતી તથા હરિભક્તો દ્વારા કીર્તન મહિમાગન કરવામાં આવ્યું હતું। આ પાવનકારી અવસરનો લાહવો કચ્છના તે ગામમાં વસતા હરિભક્તોએ લીધો હતો, તેમજ તે શ્રી સ્વામી નારાયણ મંદિરોમાં ધૂન, ધ્યાન વગેરે અધ્યાત્મ સભર કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ, કચ્છમાં આજે અષાઢ વદ એકાદશીના શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદધિ વેદરત્ન આચાર્ય પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની ચતુર્થ પુણ્યતિથિ, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી વિજયપ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના જન્મથી પૂજનીય સંતો અને હરિભક્તોએ સાથે મળી ધુન્ય, કીર્તન, મહિમાગાન તેમજ આરતી ઉતારી પૂજન અર્ચન કરી અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પુનિત ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જેનો અનેક હરિભક્તોએ લાભ લીધો હતો। અસ્તુ, જય સ્વામિનારાયણ।